નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થતાં વડોદરા શહેર જિલ્લાનું સૌથી ઓછું 87.77% પરિણામ જાહેર થયું હતું। વડોદરા શહેરમાં ધોરણ 12ના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 87.77%, જ્યારે સાયન્સનું 82.20% પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલોએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 34 સ્કૂલોએ 10%થી ઓછું પરિણામ મેળવ્યું છે। 831 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું છે, જ્યારે 8093 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। એ ગ્રુપનું પરિણામ 91.90%, જ્યારે બી ગ્રુપનું 78.74% પરિણામ આવ્યું છે। સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું 87.77% નોંધાયું છે, જેમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં તાલુકા 97% પરિણામ છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં 93.7% પરિણામ નોંધાયું છે। અલબત્ત એકંદરે પરિણામ સારું જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો કેટલાક સ્કૂલોમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। આ વર્ષનું પરિણામ ઘણું સરસ છે। હમણાં જ રિઝલ્ટ બસ 2 મિનિટ પહેલાં ડિક્લેર થયું છે। 98% એક વિદ્યાર્થીનું છે। આ અમારો સ્ટુડન્ટ છે એના 93% છે, અને જેટલા વિદ્યાર્થી ઊભા છે બહુ સારા પરિણામ સાથે સફળતા મેળવી છે। વિદ્યાર્થીઓ પર મુખ પર એક હાસ્ય છે અને એક આનંદ પર છે એ લોકોને। બસ તો આનંદની અંદર અમે સહભાગીદાર છીએ, અને એક સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પણ હા, જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને હતાશ થવાની જરૂર નથી, કોઈ એવું પગલું નથી ભરવાનું। હજી તમારી પાસે જુલાઈ મહિનાની અંદર પરીક્ષાની એક તક છે। ખૂબ ખૂબ આભાર। કેવું લાગે છે આજે પરિણામ આવ્યું છે? કેવી મહેનત કરી રહ્યા હતા અને કેટલા ટકા આવ્યા હતા? મારા 75% આવ્યા છે। હું ખુશ છું। આમ સારી મહેનત કરી હતી, પણ થોડુંક કચાશ પડી ગઈ મારાથી, બાકી હજુ વધારે આવી જતા મારા। કંઈ નહીં, હું ખુશ છું। ક્લાસનો અને સ્કૂલનો બહુ સપોર્ટ હતો, પેરેન્ટ્સે બી બહુ સપોર્ટ કર્યો। બસ ખુશ છું। સ્કૂલમાં તમે જે ભણ્યા હતા એમને કોને શ્રેય કોને આપવા માંગશો? હું મારી શાળાને મારા બધા ટીચર્સને શ્રેય આપવા માંગુ છું। એ લોકોને બહુ સપોર્ટ હતો, અમને લોકોને જે બી ક્વેરીઝ હતી બધી એ લોકોએ સોલ્વ કરાવી છે। બહુ જ ખુશ છું હું। અન્ય વિદ્યાર્થીઓને શું કહેશો કે જે રીતે નવરસ હોય, એ લોકોને બીક લાગે છે 12માની એક્ઝામ? જે લોકોને 12માને લઈને બીક લાગે છે, થોડી તો બીક રહે છે, પણ એટલું બધું બીવાની કોઈ જરૂર નથી। આમ ટેન્શન નહીં લેવાનું, બધું સારું થઈ જાય। શું નામ તારું? પંચાલ રિદ્ધિ। કશો વિદ્યાર્થીઓ કે જે નવરસ છે મારા જો 93 જેટલા પર્સન્ટાઇલ છે મારા। હવે મહેનત તો મેં ઘણી કરી હતી, પણ જેવું કૃષ્ણ ભગવાન કહે છે કે મહેનત કરવી પણ ફળની અપેક્ષા નથી રાખવી, એટલે મેં સતત મહેનત કરતો ગયો, અને છેલ્લે આ પરિણામે મને એક બહુ જ આમ સેટિસ્ફેક્ટરી ફળ મળ્યું છે। અને બીજા વિદ્યાર્થી મિત્રોને મેં કહેવા માંગીશ કે ભલે તમે નાપાસ થયા હો, પણ આગળ હજુ મહેનત કરજો। ભગવાને તમારા માટે હજુ સારી વસ્તુઓ રાખી હશે તમારી જિંદગીમાં, એટલે કોઈ દિવસ નિરાશ થવું નથી। મારું નામ યુગ ગોડિયા। કેટલા ટકા આવ્યા છે અને કોનું શ્રેય આપવા માંગશો આપને? ખાસ કરીને કેવી મહેનત હતી? હા, મારું નામ સંચિતા ઠક્કર છે, અને મને 92% આવ્યા છે। જે બી છે બધું પેરેન્ટ્સ માટે જ છે, જે બી છે, અને બધાનો બહુનો હાથ છે। મારા ટ્યુશન ટીચર છે કૃપા મેમ અને જય ભૈયા, અને મારા સ્કૂલના ટીચર્સ બી છે બધા, હિતેન્દ્ર સર છે, રાખી મેમ છે, એ લોકોનો બી બહુ હાથ છે। અને મહેનત તો જેવી હતી એ પ્રમાણે જ સારું રિઝલ્ટ આવ્યું છે અમારું। જે છોકરીઓ ગયા હતા અને વિદ્યાર્થીઓને જે નવરસ હોય એ લોકોને ટકાવારી સારી, એ લોકોને શું સંદેશો આપવા માંગશો? શું કહો છો? જે અન્ય વિદ્યાર્થીઓ છે એમની ટકાવારી ઓછી આવી છે, એમને શું સંદેશો આપવા માંગશો? ટકાવારી ભલે ઓછી આવી હોય, પણ હવે આગળનું વિચારવાનું છે, કરિયર જે આગળ કરવાનું છે, કોલેજ છે કે તમને શું પરસ્યુ કરવું છે, હવે એનું વિચારવાનું। જે થયું એ થઈ ગયું, પણ વધારે ડિપ્રેસ કે એવું કંઈ થવાની જરૂરત છે નહીં। જે હવે આગળ છે એનું વિચારવાની જરૂરત છે। સંચિતા ઠક્કર। કેટલા ટકા આવી છે અને કેટલી ખુશી પ્રાપ્ત થાય છે? મને મારી દીકરી પર પ્રાઉડ છે। મને મારી દીકરી ઉપર બહુ જ ખુશી થાય છે। મારી દીકરીના 97.06% છે। કેવું લાગે છે? કેવી તૈયારીઓ હતી અને ખાસ કરીને કેવો ડર? એની સરસ તૈયારી હતી। ડર નામની તો કોઈ વસ્તુ જ નથી, કારણ કે એ રેગ્યુલર મહેનત કરવાવાળી દીકરી છે, અને અહીંયા આ સ્કૂલમાં પ્લે સેન્ટરથી એનું 12th કમ્પ્લીટ છે એનું આ સ્કૂલમાં। અન્ય દીકરીઓને શું કહેશો કે જે રીતે 12માનું ધોરણની એક્ઝામ આપે છે, નર્વસ થઈ જાય છે, ટેન્શન આવી જાય છે? ના, બધી દીકરાઓને એવું કહેવા માગું છું કે નર્વસ થવાની કોઈ જરૂર નથી। આ તમારી કોઈ અંતિમ એક્ઝામ નથી, તમે મહેનત કરો ને આગળ વધો। આમ વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં અમુક પગલું ભરતા હોય છે, એ લોકોને શું સંદેશો આપવા માંગશો? હું એ લોકોના પેરેન્ટ્સને કહેવા માગીશ કે તમે લોકો એ લોકો ઉપર ડિપ્રેશન નહીં નાખો। એ લોકો જે કરે છે એમની જાતે કરો, અને જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહો। કેટલી શ્રેય કોને શ્રેય આપવા માંગશો? હું મારી દીકરીને જ આપવા માગું છું શ્રેય। એની મહેનત છે તે બધો શ્રેય એનો જ છે।
મારું નામ કોમલ જિગ્નેશ કુમાર શાહ છે અને મારી દીકરીનું નામ શ્રેયા જિગ્નેશ કુમાર શાહ છે. Subscribe now and press the bell icon. Never miss an update.